વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે શું વિશ્વાસનો વિજય થશે, એટલે કે જે રીતે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનો યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે સવાલ એ છે કે શું ખરેખર લોકોને તેમાં વિશ્વાસ બેસશે ખરો? કારણ કે જે રીતે અનામત આંદોલન ચાલી રહ્યું છે અને તેને લઈને ભાજપ અત્યારે બેકફૂટમાં છે, સરકાર બેકફૂટમાં છે. શું કહેશો જગદીશભાઈ? જે રીતે આપે વાત કરી કે સૌનો સાથ સૌનો વિકાસનું મંત્ર લઈને આ સંમેલનો યોજાશે, પરંતુ પક્ષ દ્વારા સરકારની એવી કઈ સિદ્ધિઓ કે લોકો સમક્ષ મૂકશે? જો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, મેં અગાઉ કીધું એમ, મારા મિત્ર હિમાંશુભાઈએ કે કંઈ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતના અંદર કંઈ કામ થયું નથી, પણ આખી યાદી છે કે નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતના માટે જે વર્ષોથી વણઉકેલા પ્રશ્નો જે હતા એ પ્રશ્નો જે ઉકેલવામાં આવ્યા, ધારો કે નર્મદા બંધ દરવાજાની વાત, તો એ નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી જે વર્ષોથી ડોક્ટર મનમોહનસિંહજી વડાપ્રધાન હતા ત્યાં અટકેલું હતું. નર્મદા જે કેનાલો જે હતી એ કેનાલોનું ભૂગર્ભ કેનાલો પસાર કરવા માટેનું કામ એ વર્ષોથી અટકેલું હતું પર્યાવરણ ખાતાની મંજૂરીના અભાવે. એ નરેન્દ્રભાઈ મોદીની સરકાર ઉપર પણ આવા અનેકવિધ કાર્યો એ નરેન્દ્રભાઈની કેન્દ્ર સરકાર થકી ગુજરાતને લાભ થયો છે. અને જ્યારથી આનંદીબેન પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પોતાનું સ્થાન સંભાળ્યું એ પછી અમને અનેકવિધ યુવાનોને લક્ષી કાર્ય હોય, મહિલાઓને લક્ષી કાર્ય હોય, ગામડાને લક્ષી કાર્યકર્તા હોય, કિસાનને લક્ષી કાર્ય, તમે જો રોજ એક ને એક કંઈક ને કંઈક સમાજ જીવનને અસર થાય એ પ્રકારની જાહેરાતો સતત સરકાર તરફથી. ધારો કે હમણાં વરસાદ થોડોક ઓછો, આજે આનંદના સમાચાર છે કેટલાક વિસ્તારના અંદર જુનાગઢને બધું વરસાદ પડ્યો, પરંતુ વરસાદ ઓછો પડ્યો તો ગઈકાલે જ સિંચાઈ વિભાગના મંત્રીએ ખેડૂતો માટે કેવી રીતે ઉપયોગી થઈ શકાય એ પ્રકારની જાહેરાત. એટલે સરકાર બિલકુલ સંવેદનશીલ છે. તમામ ગુજરાતના તમામ ખૂણાઓ, તમામ વિભાગોની પણ ચિંતા કરી રહી છે, તમામ સમાજની પણ ચિંતા કરી રહી છે, અને તમામ સમાજનો કેવી રીતે વિકાસ થાય, તમામ નગરોનો કેવી રીતે વિકાસ થાય, આવી એક બૃહદ મોટી એક વિશાળ પરિકલ્પના સાથે સરકાર કામ કરીને સફળ પણ થઈ. નરેન્દ્રભાઈ આમાં સફળતા પણ મળી રહી છે. આપણે લાગે છે કે બીજે ધ્યાન દોરવા માટેનો કદાચ પ્રયાસ હોઈ શકે? ચોક્કસ. છેલ્લા 1.5 વર્ષની કેન્દ્ર સરકારની નિષ્ફળતા અને ગુજરાત સરકારની પણ નિષ્ફળતા, એના ધોરણો કહું. હમણાં જ બાપુનગરની અંદર ગૌ સેવા સંસ્થાન દ્વારા કુરાન સંબોધી અને ગાય માતાનું ગૌ માંસ ના ખાવું એવું એક વિવાદાસ્પદ પોસ્ટર મૂક્યું. આ કાર્યક્રમો કરશે. આ કરીને પ્રજાનું જે માનસ છે એ એમની જે પદ્ધતિ ભૂગર્ભમાં પાણીનું કર્યું, ક્યાંય ઉપર ક્યાંય નથી કર્યું, અંડર કરંટ એમ કહે છે કે અમે બધું આંતરિક કામ કર્યું. એટલે ક્યાંય કશું જગદીશભાઈ પ્રજાને દેખાઈ રહ્યું છે? તમે પ્રજામાં ક્યાંક તમે જે વાતો કરી છે, કમિટમેન્ટ આપ્યા છે, એમાં ઉણા ઉતરી રહ્યા છો? તમારી સામે પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. ગુજરાતનો ખેડૂત તમારી સામે હાથ જોડીને ઊભો રહ્યો છે કે અમારું શું તમે કરી રહ્યા છો દશા. એમ ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણની બાબત આવો તો તમે વેપારીકરણ કરી કાઢ્યું છે. વેપારીઓના નામે તમે વેટ અને જુદા જુદા વેરાના નામે ઢગલો પૈસા ઉઘરાઈ લો છો. આ બધી બાબતોનું ધ્યાન બીજે દોરવા પ્રજામાં તમે ફસાયા છો. એટલે તમારો જે મહોત્સવ, મારી વાત કરું, હું નહીં બોલતો, આ સમય છે તમારી જોડે, પણ તમે કહેજો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, તમે ગામે ગામ ફરી વળો કે ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે, તમને કોણ રોકે? અરે પણ તમે કહો છો મહાનગરના ખૂણે ખૂણે ફરી વળો, તમને કોણ રોકે છે? પણ તમને અમે તો આત્મવિશ્વાસ સાથે પ્રજાની વચ્ચે કરેલા કાર્યોના આધારે જવાના છીએ. તમે જજો, તમે પ્રજાનું ધ્યાન દોરો. રાજ્યની અંદર મળવાની છે, કારણ કે અમે અમારું જો જગદીશભાઈ તમે બોલો ત્યારે હું નથી બોલતો, તમને અભિનંદન આપી દઉં. એક વાત, તમે જો મારી વાત કુરાનના મૂકીને પડદો મૂક્યો, આપણો પ્રત્યુત્તર લઉં હિમાંશુભાઈ, પરંતુ સવાલ મુખ્યત્વે એ જ વાતનો છે કે શું આ ખરેખર ધ્યાન બીજે દોરવા માટે છે કે પછી ખરેખર ભાજપ તેને સિદ્ધિઓ વર્ણવશે? આ જ વિશે ચર્ચા આગળ ચાલુ રાખીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છીએ શું થશે વિશ્વાસનો વિજય. તો જે રીતે ચર્ચા ચાલી રહી છે કે જે વિજય વિશ્વાસ સંમેલનો જે યોજવાનું નક્કી કરાયું છે, શું ખરેખર પ્રજાનું ધ્યાન આંદોલનથી બીજે દોરવા માટે છે? કિન્નરભાઈ, શું લાગે છે કે વિજય વિશ્વાસ સંમેલનની સાથે નરેન્દ્ર મોદીના જન્મદિવસની પણ ઉજવણી કરાશે? એવું લાગે છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની વિદાય બાદ ફરી એક વખત તેમની પ્રતિભાનો સહારો લેવાનો પ્રયાસ કરાયો છે?
ટીમનો સૌથી અગત્યનો મેમ્બર હોય અથવા તો કેપ્ટન હોય હમ એ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે ટીમ એક નવનિર્માણના તબક્કામાં આવતી હોય છે. પછી એ ઇન્ડિયન ક્રિકેટ ટીમની વાત હોય હમ કે ગુજરાત ભાજપની વાત હોય, એટલે નરેન્દ્રભાઈ ગયા પછી ચોક્કસ એક જે કરિશ્મા જે પક્ષ પાસે કરિશ્મેટિક નેતા હોવો જોઈએ એવા નેતા ખૂટે છે એ વાતમાં કોઈ બેમત નથી. અને જો પક્ષના એક મોટા ગજાના નેતા તરીકે એમને ગુજરાતમાં પાછા થોડો સમય માટે અથવા તો અધિવેશનો કરવા અથવા એમના નામનો સહારો લેવામાં આવે તો હું નથી માનતો કે એમાં કંઈ ખોટું હોય. કારણ કે તમે જોયું હોય તો કોંગ્રેસ તો એક પરિવારની રાજનીતિ વર્ષોથી કરે છે, એક પરિવારનું માર્કેટિંગ કરે છે. પક્ષનો નિશાન ખાલી પંજો છે, બાકી તો અસલી નિશાન શું છે આપણને સૌને ખ્યાલ છે. એટલે જો ભાજપ પણ પોતાના મોટા ગજાના નેતાનો આશરો લેતું હોય કે એમનો સપોર્ટ લેતું હોય તો મને નથી લાગતું કે એમાં કંઈ ખોટું હોય. જગદીશભાઈ શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. ગુજરાતના તેઓ મુખ્યમંત્રી રહી ચૂકેલા છે. ગુજરાતથી જ એમને આખી દેશના અંદરની વિજય યાત્રા પ્રારંભ કરી હતી. 26 લોકસભા બેઠકો ગુજરાતે એમને ભેટના અંદર આપી હતી અને દેશના વડાપ્રધાન બન્યા છે. એટલે સ્વાભાવિક, મેં અગાઉ પણ કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી તેમના વડપણ હેઠળ જે કાર્યો થઈ રહ્યા 1.5 વર્ષના અંદર એ કાર્યો ગતિશીલ ગુજરાતના સ્વપ્નદ્રષ્ટા શ્રી આનંદીબેન પટેલના જે પ્રજા કલ્યાણલક્ષી જે કાર્યો જે છે એ કાર્યો જે તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અંદર અમે 5 વર્ષનું અમને શાસન મળ્યું એ 5 વર્ષના કાર્યો અને ભારતના વિકાસના વિરોધની કોંગ્રેસની નીતિ, આ 4 મુદ્દા અમે પ્રજાની વચ્ચે લઈ જવાના છે. મોદીની ગેરહાજરીના કારણે ગુજરાતમાં જે પરિસ્થિતિ, મોદીની ગેરહાજરીના કારણે ગુજરાતમાં જે પરિસ્થિતિ થઈ, આંદોલનો થયા, કર્ફ્યુ લદાયો, કદાચ એટલા માટે ફરી એક વખત નરેન્દ્ર મોદીની છબીને મેદાનમાં ઉતારવાની ફરજ પડી છે. ગુજરાતના અંદર નેતૃત્વ પરિવર્તન થયું. આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ ગુજરાતના અંદર જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીથી ભારતીય જનતા પાર્ટી જીત્યું. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની સમયે બાય ઇલેક્શન થઈ, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીત્યું. 1.5-2 મહિના પહેલા નગરપાલિકાઓની ચૂંટણી, પરંતુ ત્યારબાદ જે પરિસ્થિતિ જે બદલાઈ છેલ્લા 2 મહિનાથી, તે અંગે શું કહેશો? નરેન્દ્રભાઈ કરેલા કાર્યોના આધારે પ્રજાની વચ્ચે જાય છે. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ છે, ચોક્કસ એના માર્ગદર્શનના અંદર જાય છે, પ્રજાનો વિશ્વાસ નેતૃત્વના માર્ગદર્શન નીચે જાય છે. શું કહેશો હિમાંશુભાઈ? શું ખરેખર ભાજપનું જે સંમેલન છે તે યોગ્ય લોકોને વિશ્વાસમાં લેવા માટે છે કે પછી ધ્યાન બીજે દોરવા માટે છે? વિશ્વાસમાં લેવા માટેનું હોય તો તમારે ક્યાં મહેનત કરવાની જરૂર છે? પ્રજા તમારી જોડે છે, તમારે ક્યાં વિશ્વાસ પ્રગટ કરવા માટે જવાની જરૂર છે? તમે મહાન પાર્ટીના મહાન નેતાઓ છો, તમે સારા કાર્યો કર્યા. પ્રજા, આપના રાજકીય વિશ્લેષક પણ કોંગ્રેસના મોઢામાં લાલ લબડ ગાંધી ફેમિલીને યાદ કરવું પડે છે. એટલે સાહેબ, અમદાવાદને કર્ણાવતી બનાવીશું કોને કીધું? 370 દૂર કરીશું કોને કીધું હતું? રામ મંદિર વહીં બનેગા કોને કીધું હતું? પાકિસ્તાનના એક માથાની સામે, ભારતના એક માથાની સામે 10 માથા લઈ આવીશું કોને કીધું હતું? રેલવેમાં 14% ભાડું કોને વધાર્યું હતું? આ મોંઘવારી, બેરોજગારી, 15 લાખ એક ગરીબના એકાઉન્ટમાં, ભારતીયના ખાતામાં 15 લાખ થશે. આજે એક બાબતમાં તમે ખોટા પડ્યા છો. પ્રજાને ગુમરાહ કરવાનો આ એક તમારો નવો ગળગત્તો છે. લોકોનું ધ્યાન બીજે દોરવા માટે તમે ગમે તે પ્રોપોગંડા કરશો. પ્રજા તમારી એક વાતનો હિસાબ તમને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં આપશે જ. એમાં તમે કોઈ પણ હજી વધુ કાર્યક્રમો કરો, કોઈ અસર એટલે કે આખરે વિશ્વાસ પ્રજા કેટલો મૂકશે તે જોવાનું રહેશે. આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ જગદીશભાઈ ભાવસાર, હિમાંશુ પટેલ અને કિન્નરભાઈ આચાર્ય, આપનો આભાર. તો જે રીતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન છે તે લોકોમાં કેટલી અસર કરે છે અને શું લોકો ખરેખર તેની પર વિશ્વાસ મૂકશે તે જોવું મહત્વનું બની રહેશે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.